નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તમને તો મજા પડી ગઈ હશે, વેકેશન મળી ગયું તો આપણે વેકેશનની મજા સાથે સાથે અભ્યાસને ભૂલીશું નહીં. અભ્યાસ આપણે અવશ્ય કરવો જોઈએ. કહે છે ને કે અભ્યાસ ન કરે, સ્વાધ્યાય ન કરે તો જે શીખેલી વાતો હોય, જે ભણેલી વાતો હોય તે ભૂલી જવાય છે. તો આપણે હંમેશા કરત અભ્યાસ કે છે ને જડમતી હોય દૂર, એટલે કે આપણી બુદ્ધિ છે તે જડ બુદ્ધિ છે તે દૂર થઈ જાય છે. કે શેનાથી? તો સતત અભ્યાસ કરવાથી. તો આપણે હંમેશા સતત અભ્યાસ કરતા રહેશું અને આગળ અભ્યાસને વધારતા રહેશું ને જેથી આપણા જ્ઞાનમાં પણ વૃદ્ધિ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 16 પાઠ સુધી પૂરા થઈ ગયા છે. અજય સ ભવિષ્યતિ, ત્યારે જ આપણે જીતી શકીએ છીએ. તો એવો જ બીજો સરસ મજાનો પાઠ છે જે આપણને આપણા શાસ્ત્રોનો બોધ કરાવે છે. આચાર્ય ચરક, આપણા આચાર્ય વિદ્વાનો પણ એટલા મહાન હતા જેથી એનું જ્ઞાન પણ કેવું હોય? મહાન હોય. તો આપણે એવા મહાન આચાર્ય ચરક ને આપણે ભણીશું. તો આપણે પહેલા પ્રસ્તાવનામાં ધ્યાન રાખશું, કારણ કે અત્યારે કોરોના સમયમાં આપણે આચાર્યને ભણવા વધારે અનિવાર્ય થઈ ગયા છે. એમાં પણ કેવા આચાર્ય? તો આચાર્ય ચરક જેવા, વાઘભટ્ટજી જેવા, સુશ્રુત જેવા આવા મહાન શાસ્ત્રકારો થઈ ગયા છે અને આયુર્વેદ શાસ્ત્રને બહુ ઘણી બધી વિસ્તૃત માહિતી પ્રદાન કરી છે કે માણસ આ સૃષ્ટિમાં આવ્યા પછી સારી રીતે પોતાનું જીવન ચલાવી શકે. પરંતુ આજે કોરોનાના સમયમાં લોકો સીધી કે ને કે દવા પીવીને અસર થાય એવી દવાની દોડમાં લાગેલા છે, જેથી આયુર્વેદને ભૂલી રહ્યા છે અને આમ તેમ ભટકી રહ્યા છે. કોરોનાનો ઈલાજ આપણે જોઈએ તો આયુર્વેદમાં છે જ, પણ લોકોને તેની ખબર નથી. અળુસી છે, આદુ છે, આ બધા શરદી ઉધરસ મટાડવા માટેના જ ઔષધિઓ છે, પણ આપણે એનો ઉપયોગ કરતા નથી અને સીધા જ આપણે ક્યાં જતા રહીએ? દવાખાને. ભાઈ જલ્દી ગોળી લઈ લઈએ, જલ્દી સારું થઈ જાય. પણ જે એલોપેથિક દવા છે તે આપણને આપણા રોગના લક્ષણોને દબાવે છે. દવા તો દબાવે છે તે ગોળી રહી છે. અને જ્યારે આયુર્વેદના તમે દવાઓ કે કાળા કે ઉકાળા કાતે લેશો તે તમને શું કરશે કે તમારા રોગના કીટાણુને જડ મૂળમાંથી બહાર કાઢી નાખશે. તો વિદ્યાર્થીઓ, આપણે એ પણ સાથે સાથે ઉપદેશ ગ્રહણ કરવાનો છે કે આવો મહારોગ ચાલી રહ્યો છે અત્યારે, કોરોનાનું સંક્રમણ. તો એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો એનો ઉપાય હું તમને બતાવતા જઈશ. અને આચાર્ય આપણને આખા શરીરની કઈ કઈ શસ્ત્રક્રિયા કરવી, એના નામ શું છે, એવું બધું આપણને આપ્યું છે આગળ, કે ભાઈ કયા રોગમાંથી કઈ દવા લઈ, આવું બધું ચરક સંહિતામાં લખેલું છે. પણ આપણે તો અહીંયા આપણે આચાર્ય ચરકનો પરિચય મેળવવાનો છે આ પાઠમાં. તો આગળ હું પ્રસ્તાવનામાં ધ્યાન રાખજો, પ્રસ્તાવના સમજાવવાનો પ્રયત્ન કરું છું, કારણ કે પ્રસ્તાવનામાંથી પણ અમુક પ્રશ્ન નીકળી શકે. તમને એમ કે આ પાઠનો બોધ લખો તો તમે પ્રસ્તાવનાના આધારે લખી શકો. પ્રાચીન ભારતના વિવિધ વિદ્યા ક્ષેત્રોમાં અનેરું પ્રદાન કરનારા અનેક આચાર્ય થઈ ગયા છે. તેમના કેટલાક આચાર્યો તેમણે રચેલા જે તે વિદ્યા શાખાના ગ્રંથના રૂપમાં આજે પણ આપણે વચ્ચે ઉપસ્થિત છે. આવા આચાર્યના એક આચાર્ય છે ચરક. એક આચાર્યનું નામ છે ચરક. ઘણા બધા આચાર્ય તમે આગળ જોતા જશો, રામાયણથી અને મહાભારતથી આગળના બધા જ ઋષિઓ મુનિઓને જોતા જશો તો બધા જ સંસ્કૃત સાહિત્યના જે કવિઓ જોવા મળશે તમને, અને તમને સાચું જ્ઞાન આપવાવાળા વિદ્વાનો જોવા મળશે. તમે વાલ્મીકી લઈ લો, બરોબર, પછી વ્યાસ મુનિ લઈ લો, બધા જ આચાર્ય થઈ ગયા છે. પણ વિશેષ પ્રકારના અલગ અલગ વિભાગમાં અલગ અલગ ઋષિ મુનિઓએ કામ કરેલું છે. ભારદ્વાજ છે, પછી અત્રિ મુનિ છે, આવી રીતના અનેક આચાર્ય થઈ ગયા. તેમાંથી આપણે ચરકને ભણવાના છે. આચાર્ય ચરક આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન હતા. આચાર્ય ચરક આયુર્વેદ શાસ્ત્રના કેવા હતા? મહાન વિદ્વાન હતા, મોટા વિદ્વાન હતા. આજે પણ દેશ અને વિદેશોમાં તેમનું નામ બોલાઈ રહ્યું છે કે ભારતમાં
આયુર્વેદ શાસ્ત્ર વિશે કોઈ પણ સારો એવો વિદ્વાન જાણતો હોય એવા ગ્રંથોનું સ્વાધ્યાય કરવું હોય તો તમે ચરક સંહિતાનો અભ્યાસ કરો. જે ડોક્ટરો ભણી રહ્યા છે આજે આયુર્વેદને તો ભણી રહ્યા છે પણ રૂપિયા કમાવાની હોડમાં એલોપેથિકની દવાઓ અપનાવીને એમાં આગળ વધી રહ્યા છે. તો આપણે જોશું આગળ. તેમણે ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો. બીજા વિદ્વાનોની જેમ તેમના જીવન વિશે પણ કોઈ ખાસ માહિતી મળતી નથી. આપણા દુર્ભાગ્ય તો એ છે વિદ્યાર્થીઓ કે આપણા મહાન ઋષિ મુનિઓ જે થઈ ગયા છે, જેમને સારા સારા ગ્રંથો રચ્યા છે, સારી સારી માહિતી આપણા સુધી પહોંચાડી છે, તો તેમની માહિતી તો પહોંચાડી આપણને, એમનું જ્ઞાન તો આપણા સુધી પહોંચાડ્યું, પરંતુ તેમનો જે પરિચય હોવો જોઈએ, જીવનનો પરિચય હોવો જોઈએ, તે અત્યાર સુધી આપણી પાસે પહોંચ્યો નથી. કારણ કે એમને તો શું હતું કે લોકોને અમે જેટલું આપી શકીએ તેટલું આપવાનો પ્રયત્ન કર્યો છે. એમને કોઈ દિવસ નામના કમાવાનો પ્રયત્ન નથી કર્યો. અને અત્યારે તો માણસ આટલો આવિષ્કાર કરશે, આટલો વિજ્ઞાન વિશે કંઈક વિશેષ પ્રકારનું નોલેજ પ્રાપ્ત કરશે તો આખી દુનિયામાં ઢંઢેરો પીટાવશે કે ભાઈ અમે કંઈક જાણીએ છીએ, અમે કંઈક જાણીએ છીએ, મારું નામ આ છે, હું આ ગામનો રહેવાસી છું, આ દેશમાં રહું છું. આવી રીતના જ્યારે આપણા ઋષિ મુનિઓ હતા એમને માત્ર ને માત્ર એક જ લક્ષ્ય હતું કે લોકોનું કલ્યાણ કઈ રીતે થાય, જે રીતના આવું સંસારનું કલ્યાણ થાય, લોકોનું કલ્યાણ થાય એવા પ્રયત્નો અમારે કરવા છે, એવો આપણા ઋષિ મુનિઓનો આગ્રહ હતો. એટલે મેં ક્યારે એમના ગ્રંથોમાં પણ એમનું નામ કે એમનું ગામ, સ્થાન, કોઈ જ પ્રકારની માહિતી આપણને મળતી નથી. પણ એમના પુસ્તકોના શબ્દોના આધારે, એમના જ્ઞાનના આધારે અમુક રાજાઓના રાજવૈદ પેલા હતા દરેક રાજ્યમાં. તો રાજવૈદ હોય, રાજપુરોહિત હોય, તો આ રીતના રાજવૈદ હોય તો કયા રાજાના સમયમાં કયા વૈદ્ય થઈ ગયા એના અનુસંધાનમાં આપણને અમુક પરિચય મળે છે. તે આપણે જોશું. પરંતુ તેમણે રચેલો ગ્રંથ આજે પણ આપણી પાસે ઉપલબ્ધ છે. સંસ્કૃત ભાષામાં લખાયેલા આ ગ્રંથનું નામ ચરક સંહિતા છે. કઈ ભાષામાં લખાયેલો છે વિદ્યાર્થીઓ? તો સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. સંસ્કૃતમાં આ ગ્રંથ છે તેની રચના થયેલી છે. આપણે મોટા ભાગના નહીં, જે મહાભારત પહેલાના જેટલા શાસ્ત્રો છે તે બધાનો તમે અભ્યાસ કરજો વિદ્યાર્થીઓ, તમને સંસ્કૃતમાં જ જોવા મળશે. આપણે આજથી લઈને ગીતા લઈ લો, મહાભારત લઈ લો, રામાયણ લઈ લો, વેદ લઈ લો, ઉપનિષદ લઈ લો, પછી દર્શન શાસ્ત્ર લઈ લો, વ્યાકરણ લઈ લો, આ તમામ ગ્રંથો શેમાં રચાયેલા છે? તો સંસ્કૃતમાં રચાયેલા છે. અને આપણે ઉઠતાને લેતા જ આપણે જે ઈષ્ટદેવનું નામ લઈએ છીએ તે પણ આપણે સંસ્કૃત શબ્દમાં જ લઈએ છીએ, પણ આપણે એના પ્રત્યે ધ્યાન આપતા નથી કે અમે સંસ્કૃત પણ અમને આવડે છે. તો વિદ્યાર્થીઓ, સંસ્કૃત સાહિત્યને અત્યારે આપણા પાસે એની મહિમા ઓછી થઈ ગઈ છે. જે સંસ્કૃતની મહિમા હોવી જોઈએ તે ઓછી થઈ ગઈ છે. પણ જ્યારે અત્યારે આપણી પાસે ગુજરાતી ભાષા છે, હિન્દી ભાષા છે, ઇંગ્લિશ ભાષા છે, એવી જ રીતે સંસ્કૃત ભાષાનો વ્યવહાર ચાલતો હતો. તેથી બધા જ ગ્રંથો આપણા શેમાં લખેલા મળે છે? તો સંસ્કૃત ભાષામાં લખાયેલા મળે છે. આગળ કહે છે તેમનો ગ્રંથ આપણી પાસે ઉપલબ્ધ છે અને તે સંસ્કૃતમાં હતો. આ ગ્રંથનું નામ ચરક સંહિતા છે. આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર પ્રત્યેક વ્યક્તિએ ચરક સંહિતા નામનો ગ્રંથ વાંચવો જ પડે છે. કોઈ પણ આપણે સંશોધન કરવું હોય, અત્યારે ડોક્ટરો બની રહ્યા છે તો એમને ફરજિયાત સંસ્કૃત વિષય નાખી દીધો. અત્યારે એન્જિનિયર બનવું હોય તો પણ એમાં પણ સંસ્કૃત વિષય ફરજિયાત નાખી દેવામાં આવ્યો છે. કેમ કે સંસ્કૃત વગર કોઈ પણ શાસ્ત્ર આપણે સમજી શકતા નથી. આપણી જે યાદ શક્તિ છે, જે ભણવાની બુદ્ધિ ચાતુર્ય વધારો ભણવામાં,
શક્તિ શેનાથી વધે? તો માત્ર ને માત્ર એવી સંસ્કૃત ભાષા છે જેનાથી આપણી આત્મીયતા વધે છે, જે વિષય આપણે ભણતા એના પ્રત્યે, અને આપણને ઝડપથી યાદ પણ રહે છે. તેથી આપણે સંસ્કૃતમાં વધારે રસ દાખવતા થશું. એ પણ આપણને આપણા શાસ્ત્રો શીખડાવે છે. કહેવાય છે ને કે અમે આર્ય સમાજ સાથે જોડાયેલી છું, તો આર્ય સમાજના વિદ્વાનો એવું કહે છે કે અહીંયા ગુરુકુળ પરંપરા હતી. આપણે અત્યારે આર્ય સમાજમાં જગ્યાએ ચાલુ છે, તો અહીંયા જે વિદ્યાર્થીઓ આવે છે ને મૂકવા, તો ત્યાંના આચાર્ય એવું કહે છે કે જે ઘરે રખડતો હોય, મા બાપનું માનતો ન હોય, કહેવાય ને કે હાવ રખડું જીવન જીવતો હોય, એવા વિદ્યાર્થીઓને ગુરુકુળમાં મૂકવામાં આવે છે. અને એ વિદ્યાર્થી જ્યારે અભ્યાસ કરીને ઘરે જાય છે તો એનું જે વર્તન હોય છે, જે ગાંડપણ હોય છે, તે બધું જ નષ્ટ થઈને જે એની વિદ્યા ભણવામાં આવે છે તેનાથી તેના બધા જ દુર્ગુણો દૂર થઈને સારા એવા સંસ્કારો મેળવીને ઘરે જાય છે. તો વિદ્યાર્થીઓ આવી આપણું જ્ઞાન હતું, આવું આપણી પરંપરા હતી તે દૂર થઈ ગઈ છે, લુપ્ત થઈ ગઈ છે, પરંતુ સાવ નથી થઈ. આર્ય સમાજે તે પરંપરાને જીવિત રાખવામાં ઘણો બધો ફાળો આપેલો છે. પ્રસ્તુત પાઠમાં આવેલું શાસ્ત્રના આ સુપ્રસિદ્ધ વિદ્વાનનો પરિચય મેળવવાનો છે. એ સાથે તેમનો એક ઉપદેશ પણ ગ્રહણ કરવા જેવો જ છે. રોહવિહીન શરીર એ સૌથી મૂલ્યવાન ધન છે. રોહ એટલે કે રોગ વગરનું શરીર એ સૌથી શ્રેષ્ઠ જીવન છે, સૌથી શ્રેષ્ઠ ઔષધિ જેવું કહેવાય. કે કહેવાય છે ને કે દવા પાઈએ તો રોગો થતા નથી, પણ જે દવા પાઈએ તો એ રોગોની ઉત્પત્તિ જ નથી થતી. તો રોગ શું કહેવાય એ જ આપણને ખબર નથી પડતી. તો વિદ્યાર્થીઓ, રોગ વગરનું શરીર કહે છે ને પહેલું સુખ તે જાતે ન રહ્યા. જો પહેલું સુખ હોય જીવનમાં તો આપણું શરીર છે. આપણે શરીરને નહીં સાચવીએ, શરીરને જે તે આડોળું અંદર નાખીને કચરા પેટી બનાવી દઈશું તો આપણી સામે કેવું શું આવશે? બહાર કચરો જ આવશે. તો અત્યારે કોરોના મહામારીમાં કચરો જ બહાર આવી રહ્યો છે. વાયુ પ્રદૂષણ છે વિદ્યાર્થીઓ, બીજું કશું જ નથી. બહાર તમે નીકળો, બહારની હવા તમને એડજસ્ટ નથી થતી, એટલે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે, જેનાથી આપણે બીમાર પડીએ છીએ. વાયુમાં પહેલા હાલીને પ્રવાસ કરતા હતા ગમે ત્યાં જાય તો અત્યારે કોઈને એક ડગલું પણ ચાલુ ગમતું નથી, જ્યાં સુધી સ્કૂટર હોય, મોટર હોય ત્યાં સુધી. તો આ બધું પ્રદૂષણ વધી રહ્યું છે. મકાનોમાં આલિશાન મકાન બનાવવા છે, એક પણ ઝાડું આપણે વાવવું ગમતું નથી. તો ઓક્સિજન ક્યાંથી ઉત્પન્ન થશે? આપણે ઋષિમુનિઓ પહેલા 24 કલાકમાં 12 કલાક સુધી તો હવન ચાલુ રાખતા હતા, અને બાકીના જે 12 કલાક વધતા હતા એમાંથી તે લોકો ધ્યાન, ઈશ્વરની સાથે વાર્તાલાપ કરીને કંઈક નવી નવી ઔષધિઓ, નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરીને આપણા સુધી પહોંચાડતા હતા. તો આપણે શું કરીએ છીએ? આપણે ક્યારેક પણ યજ્ઞ નથી કરાવતા. તો યજ્ઞનું મહત્વ ગીતામાં ઘણું બધું કીધું છે. 3જા અધ્યાયમાં તમે વાંચજો કે યજ્ઞ, કૃષ્ણ ભગવાન એમ કહે છે જે યજ્ઞ છે તેમાં હું છું, પછી વડ છે તેમાં હું છું, પીપળો છે તેમાં હું છું. તો આ બધું શું છે? તો એમાં ભગવાન વસેલો છે, પણ હું છું નો મતલબ છે કે ભાઈ આ બધી જગ્યાએ ઈશ્વર રહેલો જ છે. આપણે કૃષ્ણ ભગવાન ઈશ્વર માનીએ છીએ, તો હું છું મતલબ કહે છે કે ભગવાન રહેલો છે. તો એ બધા વૃક્ષો આપણે વાવવા જોઈએ, કારણ કે ઓક્સિજન છે, ઈશ્વર જેમ આપણને સતત ઓક્સિજન આપી રહ્યો છે, આપણું જીવનનું રક્ષણ કરી રહ્યો છે, એવી જ રીતે વડ છે, પીપળો છે, તુલસી છે, આ બધા જ વૃક્ષ વનસ્પતિઓ શું કરી રહ્યા છે? આપણું રક્ષણ કરી રહ્યા છે. તો એટલે કહે છે કે રોગ રહિત રહેવું તે આ શરીર એક મહત્વનું અંગ છે. જો રોગ થયો તો આપણા માટે 32 ભાગના ભોજન છે તે કેવા બની જાય છે? ઝેર જેવા બની જાય છે. અત્યારે ડાયાબિટીસ, ઘરે ઘરે ડાયાબિટીસ, એનું કારણ શું છે? તો એ વાયુથી થતો રોગ છે. તો વાયુ થતી વસ્તુ તમે ન ખાઓ, થોડી ચરી પાડો તો તમે રોગથી મુક્ત થઈ શકો છો. તો કહે છે કે રોગવિહીન શરીર એ સૌથી મૂલ્યવાન ધન છે. એટલે પ્રત્યેક વ્યક્તિએ પોતે કેવી રીતે રોગ રહિત રહી શકે છે તે પણ જાણી લેવું જોઈએ. તો મને મારા શરીરની પ્રકૃતિની ખબર હોય કે ભાઈ મારે શું ખોરાક ક્યારે લેવો, ક્યારે ન લેવો, આપણને ખબર હોય. બીજા આપણે પેટમાં ન ઘરે બેઠા હોય વિદ્યાર્થીઓ, તો આપણે ક્યારે શું ખાવું જોઈએ,
અને ખાઈને પાણી પીવું ન પીવું, ક્યારે પાણી પીવું આપણને એ પણ ખબર નથી હોતી. તો એવી નાની નાની બાબતો આપણને ચરક સંહિતા શીખડાવે છે, તે પણ જાણી લેવું જોઈએ. આ મહત્વની જાણકારી આ પાઠના માધ્યમથી મેળવી શકાશે. તો આપણે આગળ વિસ્તૃત માહિતી ભણતા જશું, જાણતા જશું કે ચરક મુનિ થઈ ગયા, ચરક ઋષિ થઈ ગયા, તેમને આપણા માટે કેટલી કેટલી ઔષધિઓ, કેવી કેવી શસ્ત્રક્રિયાઓ કરેલી છે. અહીંયા કંઈક વાગ્યો હોય, ચીરો પડ્યો છે, ચીરાને કઈ રીતના પૂરો, તો આવી બધી જ માહિતી શેમાં આપેલી છે? ચરક સંહિતામાં આપેલી છે. આજે તો મોટા મોટા ડોક્ટર સુયા લઈ લઈને શરીરને સાંધે છે, અને ત્યારે એવા લેપ આવતા હતા, એવી ઔષધિ આવતી હતી જે લગાડવાથી 24 કલાકમાં રોજ આવી જતી હતી. વિદ્યાર્થીઓ, આવું તો આપણું જ્ઞાન છે, આપણા ઋષિમુનિનું જ્ઞાન છે, તો તેને આપણે અવશ્ય સ્વીકારવું જોઈએ અને આવી મોટી બીમારીઓથી આપણે બચવું જોઈએ. હવે આપણે સંસ્કૃત આગળ સંસ્કૃત પાઠ શબ્દાર્થ ને એનો અભ્યાસ કરશું. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શબ્દાયમ આયુર્વેદસ્ય મહાન પંડિત, એટલે કે મહાન પંડિત થઈ ગયા. તો અહીંયા શું કહે છે? ચરક નામના, એટલે કે ચરક નામના પ્રસિદ્ધ, એટલે કે પ્રખ્યાત, પ્રસિદ્ધ એટલે પ્રખ્યાત, જાણીતા. આચાર્ય એટલે આચાર્ય, ગુરુ, ઋષિ, મુનિ, ગમે તે શબ્દ, આચાર્ય પદવી છે. ખ્રિસ્તસ્ય, ખ્રિસ્તસ્ય એટલે ઈસુ ખ્રિસ્તી થઈ ગયા, તે આપણે અત્યારે જોઈએ તો ઈસવીસન પ્રથમ શતાબ્દી, એટલે કે પહેલી સદીમાં, ઈસુ ખ્રિસ્તની પહેલી સદીમાં આયુર્વેદના મહાન એટલે મોટા, પંડિત એટલે કે આચાર્ય થઈ ગયા. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની પહેલી સદીમાં મહાન પંડિત થઈ ગયા. સહ કનિષ્ક નૃપતે રાજવૈદઃ આસીત. સહ એટલે તે એટલે ચરક મુનિ, ચરક ઋષિ. કનિષ્ક નૃપતે, કનિષ્ક રાજાના, નૃપતેનો અર્થ થાય રાજા. કનિષ્ક રાજા ના રાજવૈદ્ય, તો મેં કીધું હતું ને હમણાં કે રાજવૈદ્ય છે, પુરોહિત છે, દરેક રાજ્યમાં રાખવામાં આવતા હતા રાજગુરુ તરીકે. તો રાજવૈદ્ય ગમે તે રાજમહેલમાં કોઈ બીમાર પડ્યું હોય કે કંઈક વાગ્યું હોય, કંઈક કોઈ વધારે માર્યું હોય, કપાઈ ગયો હાથ આતે, તેના માટે રાજવૈદ્ય રાખવામાં આવતા હતા. તો તે રાજવૈદ્યે શું કર્યું છે કે તે કોના રાજવૈદ્ય હતા? તો કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા. અસ્ય આચાર્યસ્ય ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. અસ્ય એટલે આ, અસ્ય એટલે આ, અસ્ય એટલે આ, આચાર્યસ્ય એટલે આચાર્યના, ચરક સંહિતા નામક એટલે કે ચરક સંહિતા નામનો, સુપ્રસિદ્ધ એટલે કે ખૂબ જ પ્રખ્યાત, ગ્રંથ એટલે ગ્રંથ, પુસ્તક, વર્તતે એટલે છે. આ આચાર્ય ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ અથવા તો ખૂબ જ પ્રસિદ્ધ ગ્રંથ છે. વર્તતે એટલે છે, તે આત્માને પદનું ક્રિયાપદ હોવાથી આપણને દેખાતું નથી કે આ ક્રિયાપદ છે શું છે, પણ એનો અર્થ થાય છે. જેમ અસ્તિ છે એનો અર્થ શું થાય? છે. તો એ વર્તતેનો અર્થ પણ શું થશે? છે. આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ ચ ગ્રંથેષુ અસ્ય ગણના ભવતિ.
આયુર્વેદ એટલે કે આયુર્વેદના પ્રાચીનતમેષુ એટલે કે પ્રાચીનમાં જૂનામાં જૂનું અને ચ જે પાછળ છે તેને વચ્ચે લઈ લેવાનું અને વિશ્વવિખ્યાત એટલે કે વિશ્વમાં વિખ્યાત પ્રખ્યાત વિખ્યાતનો શું છે પ્રખ્યાત વિશ્વમાં પ્રખ્યાત આ અસ્ય એટલે આ ગ્રંથ એટલે ગ્રંથની ગણના ભવતી એટલે કે ગણના થાય છે તેનું મહત્વ મનાય છે તો બે લીટીનું ફરીવાર ભાષાંતર બોલું છું ધ્યાનથી સાંભળજો ખાલી ભાષાંતર બોલીશ ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની પહેલી સદીમાં આયુર્વેદના મહાન પંડિત થઈ ગયા તે કનિષ્ક રાજાના રાજવૈદ હતા આ આચાર્યનો ચરક સંહિતા નામનો પ્રસિદ્ધ ગ્રંથ છે પ્રસિદ્ધ પુસ્તક છે આયુર્વેદના પ્રાચીનમાં પ્રાચીન અને વિશ્વમાં વિખ્યાત આ ગ્રંથની ગણના થાય છે તો વિદ્યાર્થી તમને અહીંયા સમજાઈ ગયો છે બે ફકરાનું ભાષાંતર આગળ થોડોક મોટો ફકરો છે પછી આપણે તેનો અભ્યાસ કરીશું તો તમે પ્રસ્તાવના શબ્દાર્થ જે લખાવ્યા છે તે અને પાછળ જે શબ્દાર્થ આપ્યા છે તેનો વિશેષ કરીને અભ્યાસ કરશો તો બસ આટલું જ તમને અહીંયા ગણે કહીશ અને આયુર્વેદનું હોવાથી તમે આયુર્વેદના ઉપચારો પણ ઘરે રહીને કરતા રહેજો જેથી કરીને તમારા સ્વાસ્થ્યની સારી એવી દેખભાળ થઈ શકે જો આપણું સ્વાસ્થ્ય આપણને કીધું ને પ્રસ્તાવનામાં કે રોગ રહિત રહેવું તે આ શરીર મૂલ્યવાન છે